નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષણ સહાયક ભરતીને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ સહાયકનું પ્રોવિઝનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે અને બંને ભરતીમાંથી એકમાં હક તમે જતો કરી શકશે. 25મી જૂન સુધીમાં સંમતિ આપવાની રહેશે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શિક્ષકોની ભરતીનું પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કર્યું છે, જેના આધારે ઉમેદવારોને જગ્યાની ફાળવણી કરાઈ છે. વિભાગ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે પ્રોવિઝનલ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોને નિમણૂકનો હક મળતો નથી, પરંતુ જે ઉમેદવારોને સરકારી અને ગ્રાન્ટેડ બંને સ્કૂલોમાં ભરતીનો લાભ મળે તો તેઓ એકમાં હક જતો કરી શકે, તો અન્ય ઉમેદવારોને તેનો લાભ મળી શકે છે. જેના કારણે બંનેના પ્રોવિઝનલ મેરિટ એક સાથે જાહેર કરાયા છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ ભરતી પ્રક્રિયામાં રિપીટેશન અટકાવવા અને મહત્તમ ઉમેદવારોનો ભરતીમાં સમાવેશ કરવાના હેતુથી પ્રોવિઝનલ એલોટમેન્ટ થનારા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતી અનુકૂળ હોય તે ભરતીમાં હાજર થવા અને અન્ય ભરતીમાંથી હક જતો કરવા અંગે 25 જૂન સુધીમાં ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. સાથે જ જે ઉમેદવારોએ ઓનલાઈન હાજર થયા અંગે પસંદગી ના આપી હોય તેવા ઉમેદવારોને પસંદગી સમિતિ દ્વારા જે શાળા ફાળવવામાં આવે તે ફરજિયાત સ્વીકારવાની રહેશે અને અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક રદ કરવામાં આવશે ત્યારે બાદ ફાઇનલ એલોટમેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ધન્યવાદ.